તો રીબડિયા અને ભાયાણીને કાપીને ભાજપે કિરીટ પટેલને ટિકિટ શું કામ આપી એના વિશે હું તમારી સાથે વાત કરીશ. વિસાવદરની બેઠક આમ તો બે નામની સૌથી મોટી ચર્ચા હતી. એક તો ભૂપત ભાયાણી કે જેને ભાજપ આમ આદમી પાર્ટીમાંથી તોડીને લાવેલા અને એમને એવું કહેવાતું હતું કે એમને ફરીથી વિધાનસભાની ચૂંટણી થાય ત્યારે ટિકિટ આપવાનું વચન આપવામાં આવેલું હતું. એવી જ રીતના બીજા એક નેતા છે હર્ષદ રીબડિયા, જેને કોંગ્રેસમાંથી ભાજપ લાવેલું અને એમને પણ ટિકિટ આપવાનું વચન હતું. એટલે આ બે મોટા નેતાઓના વિસાવદરની આ પેટા ચૂંટણીમાં ટિકિટ આપવા માટે રેસમાં સૌથી આગળ હતા. પરંતુ એને બદલે અચાનક એક નામ સામે આવી ગયું અને કિરીટ પટેલ. તો રીબડિયા અને ભાયાણીને કાપીને ભાજપે કિરીટ પટેલને ટિકિટ શું કામ આપી એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com. વિસાવદરની જે બેઠક છે એનું એનાલિસિસ કરીએ તો લગભગ 2007 પછી ભાજપ આ બેઠક જીતી શક્યું નથી. કોંગ્રેસ જીત્યું. સૌથી પહેલાં કેશુભાઈ પટેલની આ બેઠક છે. કેશુભાઈ પછી 2002થી 2007માં કનુભાઈ ભાલાળા ભાજપની બેઠક પર જીત્યા. પરંતુ એ પછી 2007 પછી ભાજપ ક્યારેય આ બેઠક પર જીત્યું નથી. હવે જ્યારે ગુજરાત વિધાનસભા 2022માં ભૂપત ભાયાણી આ બેઠક ઉપરથી જીત્યા ત્યારે ભાજપે એમને તોડીને ભાજપમાં સામેલ કરી દીધા અને એવું કહેવાતું હતું કે એ વખતે એમને વચન આપવામાં આવ્યું હતું કે જ્યારે ફરીથી પેટા ચૂંટણી થાય ત્યારે ભૂપત ભાયાણીને ટિકિટ આપવામાં આવે. એવી જ રીતના 2007માં 2014માં અને એની આગળ પણ જ્યારે હર્ષદ રીબડિયા કોંગ્રેસમાંથી જીતેલા ત્યારે એમને કોંગ્રેસમાંથી ભાજપમાં સામેલ કરવામાં આવેલા હતા. હવે આ બે મોટા નેતા વિસાવદરના હતા, પાવરફુલ નેતા, અને એની જગ્યાએ આખરે ભાજપના હાઈકમાન્ડે કિરીટ પટેલ પર પસંદગીનો કળશ ઢોળ્યો. એની પાછળ રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે ભાજપની અંદર છેલ્લા કેટલાક સમયથી એક મોટો ગણગણાટ શરૂ થયો હતો. કારણ કે ગુજરાત વિધાનસભા 2022 અને એ પછી લોકસભા 2024 આયાતી ઉમેદવારોનો ભાજપની અંદર રાફડો ફાટ્યો હતો. એવું કહેવાતું હતું કે ભાજપે આયાતી ઉમેદવારો માટે દરવાજા ખુલ્લા મૂકી દીધા હતા. કોંગ્રેસમાંથી મોટા મોટા નેતાઓ કે આમ આદમી પાર્ટીમાંથી મોટા મોટા નેતાઓ ભાજપમાં આવી ગયા હતા અને એમને ફટાફટ પદ મળી જતા હતા. એટલે એને કારણે ભાજપની અંદર એક બહુ મોટો હોબાળો અને એક બહુ મોટો અસંતોષ ફેલાઈ ગયો હતો. એટલે આ વખતે ભાજપના કાર્યકરોને એક ક્લિયર કટ મેસેજ આપવા માટે ભાજપે કિરીટ પટેલને ટિકિટ આપી છે. કારણ કે કિરીટ પટેલ ભાજપની સાથે શરૂઆતથી જોડાયેલા છે અને મૂળ ભાજપના છે, કોઈ પાર્ટીમાંથી ટ્રાન્સફર થઈને આવ્યા નથી અને ઘણા બધા હોદ્દા એમણે સંભાળેલા છે. જૂનાગઢના વતની છે અને ભાજપના સંગઠનની સાથે એકદમ ગ્રાઉન્ડ લેવલથી સંકળાયેલા છે. એટલે ભાજપ એક ક્લિયર કટ મેસેજ આપવા માંગે છે કે ગમે તેવા બહારથી તમે આવ્યા હોય પરંતુ મૂળ ભાજપના જે કાર્યકરો છે એમને મહત્ત્વ મળે છે, એટલા માટે કિરીટ પટેલને ટિકિટ આપવામાં આવી છે. બીજું એવું પણ જાણવા મળ્યું છે કે કિરીટ પટેલે પણ આ વખતે પોતાનું જબરજસ્ત લોબિંગ કર્યું છે અને દિલ્હીમાં હાઈકમાન્ડને સમજાવવામાં સફળ થયા છે કે વિસાવદરની ચૂંટણી પર એમનું સ્થાન મજબૂત છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના જે નેતાઓ છે એમણે પણ કિરીટ પટેલને સમર્થન આપ્યું છે અને એને કારણે કિરીટ પટેલને ટિકિટ આપવામાં આવી. બીજી એક વાત એ પણ જાણવા મળી કે હાઈકમાન્ડે કિરીટ પટેલને એવું કીધું હતું કે ભાઈ જો તમને ટિકિટ આપવામાં આવે તો ભૂપત ભાયાણી નારાજ થઈ શકે એમ છે, તો એ ભાજપને મોટી મુશ્કેલી ઊભી થાય. પરંતુ કિરીટ પટેલે જવાબદારી લીધી અને ભૂપત ભાયાણીને મનાવી લીધા હોવાનું કહેવામાં આવે છે. જોકે ભાજપ એવી પાર્ટી છે કે એવા જ ઉમેદવારોને શોધે કે જે જીતી શકે.
જીતવાની જેની સંભાવના વધારે હોય એને ટિકિટ આપવામાં આવે. હવે ભૂપત ભાયાણી વિશે એવી શંકા ઊભી થયેલી હતી કે એમણે આમ આદમી પાર્ટીની ટિકિટ ઉપર ચૂંટણી જીતી અને પછી મતદારોની સાથે વિશ્વાસઘાત કર્યો અને ભાજપ સાથે જોડાયા તો કદાચ મતદારો જો નારાજ થાય અને ભૂપત ભાયાણીને ટિકિટ આપવાથી ભાજપને નુકસાન થાય એટલા માટે પણ ભૂપત ભાયાણીને સાઇડલાઇન કરી દેવામાં આવ્યા. હર્ષદ રીબડિયાનું પણ એવું જ છે કે કોંગ્રેસમાંથી આવ્યા છે અને જો અત્યારે ગોપાલ ઇટાલિયા વિસાવદરની અંદર એક મજબૂત ઉમેદવાર છે અને ખેડૂતોની સાથે અત્યારે બહુ તાલમેલ રાખી રહ્યા છે અને ખેડૂતોના પ્રશ્ને લડત આપી રહ્યા છે, એવા સંજોગોની અંદર એક એવા ઉમેદવારની જરૂર પડે કે જેનું ઇમેજ સારી હોય, એટલા માટે કિરીટ પટેલને ટિકિટ આપવામાં આવી છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.